પેઢાનું સોજી જવું અથવા પેઢામાંથી રસી નીકળો અથવા પેઢાની અંદર રસીની ગાંઠ થઈ જાય. આજે આના રિલેટેડ કેસમાં થવાના કારણ શું છે અથવા તો કઈ સિચ્યુએશનમાં કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ સમજાવવા માટે જ હું ડોક્ટર ચિરાગ વસવેલિયા કર્મયોગી ડેન્ટલ કેરથી આ માહિતી લઈને આવ્યો છું. હવે જો પેઢાના ભાગમાં રસી એટલા થઈ ગયા હોય કે ત્યાંથી જિંજાઇવલ લોસ થઈ ગયું છે, બોન લોસ થઈ ગયું છે, દાંત છે હલવા માંડ્યો છે, તો દાંત કાઢી અને ત્યાં આપણે નવો દાંત બેસાડવો પડે છે. નવો દાંત બેસાડવામાં આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક આપણે સ્ક્રૂ વાળો દાંત એટલે કે ઇમ્પ્લાન્ટ બેસાડી શકીએ અને બીજું કે ફિક્સ દાંત, એમાં આપણે આગળ અને પાછળના દાંતનો સપોર્ટ લઈને ત્યાં બ્રિજ બનાવીને બેસાડીએ છીએ. સેકન્ડ ઓપ્શન કે દાંત હલતો ન હોય એવા કેસીસની અંદર સડી ગયેલા દાંતમાંથી સડો સાફ કરી ત્યાંથી સડી ગયેલી નસ મૂળિયેથી સાફ કરી અને ત્યાં ખોટી નસ બેસાડી ઉપર સિમેન્ટ ભરી પેક કરી અને ત્યાં કવર ચડાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે આરસીટી કહેવામાં આવે છે. આમાં સડી ગયેલા દાંતને કાઢવો નથી પડતો, આપણે એમને સારવાર દ્વારા તે બચાવી લઈએ છીએ. ત્રીજો ઓપ્શન, જ્યારે સડાની શરૂઆત જ હોય, સડો દાંતની નસ સુધી બહુ ઊંડો ઉતર્યો ન હોય એટલે કે આપણે ઇનેમલ અથવા ડેન્ટિન સુધી જ સડો પહોંચ્યો હોય ત્યારે દાંતનો સડો સાફ કરી અને ત્યાં દાંતના કલરની સિમેન્ટ ભરી શકીએ છીએ. આ ટ્રીટમેન્ટ દ્વારા આપણે સડાના દાંતમાં આગળ વધતો અટકાવીએ છીએ. આ ટ્રીટમેન્ટ દ્વારા મિનિમલ ડેમેજ થી દાંતને આપણે રિસ્ટોર કરીએ છીએ. છેલ્લે આ બધી જ પ્રોસિજર માંથી આપણે પાસ ન થવું એટલે કે આ બધી પ્રોસિજર સુધી પહોંચવું જ ન હોય તો વ્યવસ્થિત આપણે દિવસમાં 2 વખત રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ, જેનાથી દાંતમાં સડો લાગવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. એટલે કે જો દાંત સડે જ નહીં તો એમની સારવારની જરૂર પડે જ નહીં. આ વિડીયો દ્વારા એ જ માહિતી આપવા માંગુ છું કે ડેન્ટલની અંદર દાંતના દુખાવાની અંદર મોડી ટ્રીટમેન્ટ કરાવો એટલું જ દાંતમાં ડેમેજ વધારે થઈ જાય છે, એટલી જ ટ્રીટમેન્ટ એક્સપેન્સિવ પણ થાય છે અને એટલું જ પેઇન પણ વધારે સહન કરવાનું તમારે થાય છે. આજે જ્યારે આપણે સડાની શરૂઆત હોય ત્યારે જ જો ટ્રીટમેન્ટ કરાવી નાખીએ અથવા તો પહેલેથી જ કાળજી રાખીએ તો દાંતમાં સડો જ ન પડે, તો આપણે આ બધી પ્રોસિજર માંથી બચી શકીએ છીએ. માહિતી તમને મદદરૂપ થઈ હશે એ આશા આ વિડીયો બનાવ્યો છે. તમે મને સાંભળ્યો એ બદલ આભાર.